એક સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં કૃષિ પાકો ટેકાના ભાવો મુદ્દે ભાવ પંચની બેઠક મળી હોવાની વિગતો છે। કૃષિ પ્રધાનની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠક યોજાઈ। વિવિધ કૃષિ પાકના ટેકાના ભાવ રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા। નક્કી કરાયેલા ટેકાના ભાવો કેન્દ્ર સરકારની ભલામણ માટે મોકલાશે। રાજ્યના ખેડૂતોને એમએસપીના ભાવ મળી રહે એ માટે સિઝનથી અગાઉ રાજ્ય સરકાર આ રીતે ભાવ પંચની બેઠક બોલાવતી હોય છે। આદરણીય રાઘવજીભાઈની અધ્યક્ષતાની અંદર બેઠક હતી। બેઠકની અંદર ભારતીય કિસાન સંઘે પણ પોતાનો મત રજૂ કર્યો છે અને જે વિવિધ પાકો જેવા કે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ જેવા પાકોની આજે ભારત સરકારને જે ભલામણ મોકલવાની છે એના ભાવો નક્કી કરવામાં આવે છે। એરંડા દેશી કપાસ ટેકાના ભાવ નક્કી કરવા રજૂઆત કરાશે। બંને જણસના ટેકાના ભાવ નક્કી કરવા રાજ્ય સરકારની તૈયારી દર્શાવી। આગામી સમયમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રજૂઆત મોકલશે। કિસાન સંઘે બંને જણસના ટેકાના ભાવ જાહેર કરવા રજૂઆત કરી હતી। ગુજરાતના ખેડૂતો માટે સારી બાબત એ છે કે વારંવાર એરંડાના પાક માટે એમએસપી કરવા માટે ભારતીય કિસાન સંઘ સરકારને રજૂઆત કરતું હતું। આજે માન્ય કૃષિ મંત્રીશ્રીએ એનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને મિટિંગની મિનિટ્સમાં પણ લીધું છે કે ભાઈ એરંડાનો પણ એમએસપીથી ભાવ હોવો જોઈએ અને એ ભાવની ભલામણ એમએસપીની અંદર લાવવા માટે આ કમિટીની ભલામણ ભારત સરકારને કરશે।